हेलो फ्रेंड, हर हर महादेव। આપણે આવી ગયા છીએ સાળંગપુર। આપણું યાત્રા સ્ટાર્ટ થઈ પેલી ગેલા સોમનાથથી, તો ત્યાં તડકો બહુ હતો, મંદિરે આપણે ન જઈ ગયા શું કે પછી અટન આવ્યા સાળંગપુર। જો દાદાની મૂર્તિ પાછળ છે, એ આગળથી નહીં દેખાડું, ફરતો કોરિડોર તમને દેખાડું, વિડીયોમાં જોતા રહ્યો। આપણે હરિદ્વાર નેપાળની યાત્રા ચાલુ થઈ ગઈ છે, સાળંગપુર દર્શન કરીને આગળ વધવાનું છે। તો આ આખું સાળંગપુર કોરિડોર બનાવેલું છે, અને આ આપણા દાદાની મૂર્તિ, આ મૂર્તિ જોઈ શકો છો। અને આ મૂર્તિનો અહીંયા જ વિવાદ થયો હતો, જે સ્વામિનારાયણના સાધુએ હનુમાન દાદાને સેવા કરતા બતાવ્યા હતા, એ બધું જો કાઢી નાખવામાં આવ્યું છે। અટનના ક્યાંય દેખાતું નથી, જો બધું નીકળી ગયું। આ દાદાની મૂર્તિ અમે દેખાય મુખ્ય મંદિર જોઈ શકો છો, આખું કોરિડોર। કિંગ ઓફ સાળંગપુર એટલે આપણા દાદા। મસ્ત કોરિડોર બનાવ્યું છે, વિડીયોમાં જોયું તમે। આપણે સાળંગપુર આવી ગયા છીએ, અને વાહે દાદાની મસ્ત મૂર્તિ, અને જે વિવાદ થયો તો એ આ જ જગ્યાએ સાળંગપુર થયો તો, આમાં જ તે સ્વામિનારાયણના સાધુને હનુમાનજી સેવા કરતા એવા દર્શાવવામાં આવ્યા હતા। એ અટનના બધું કાઢી લીધું છે, કેમ કે આ તો દાદા છે, આ તો બધાયના બાપ કહેવાય। હાલો હવે આપણે જાવું ગાડી બાજુ, હાલો હવે જાવું ગાડી બાજુ। જો દાદાની મૂર્તિ આ જોઈ શકો છો, સાળંગપુર મૂર્તિ, આ કોરિડોર ફરતું મસ્ત બનાવ્યું છે। અટનના આમું દેખાય મુખ્ય મંદિર છે, આ મુખ્ય મંદિર। જઈએ મુખ્ય મંદિર બાજુ, જાવું ને મુખ્ય મંદિર બાજુ, હાલો મુખ્ય મંદિર બાજુ જઈ। રાત પડી ગઈ છે એટલે થોડુંક લાઇટિંગ ઓછું આવે છે। ત્યાં મુખ્ય મંદિર બાજુ, આ મુખ્ય મંદિર છે। તો મંદિરનો દરવાજો બંધ છે, પબ્લિક લાઈનમાં ઊભું છે। આ આખું કોરિડોર, આ કષ્ટભંજન દેવનું મંદિર, દરવાજા બંધ છે, બધા લાઈનમાં ઊભા છે। આ સામું દેખાય કષ્ટભંજન દેવનું ભોજનાલય છે, આ આખું ગ્રાઉન્ડ છે, જોઈ શકો છો। અમે આપણે હનુમાન દાદાના મોઢામાં નારિયેલ નાખે એ જાય, નારિયેલ કેવી રીતનું એક બનાવેલું છે હનુમાન દાદાની મૂર્તિ, એ દેખાડું। આ ભોજનાલય, આ મુખ્ય દાદાનું મંદિર, નારિયેલ તોડવાનું બનાવ્યું છે। હાલો એ બાજુ જઈ, કઈ રીતના નારિયેલ તોડે છે જોઈએ આપણે। થઈ ગયો છે, હવે શ્રીફળ હાથમાં મૂકો, જો ગદા શ્રીફળ અહીંયા હાથમાં મૂકો એટલે તૂટીને અહીંથી આવી જાય। શ્રીફળ દાદાના હાથમાં શ્રીફળ મૂકે એટલે બીજા હાથમાંથી શ્રીફળ નીકળી જાય, એવું ગોઠવવામાં આવ્યું છે। મસ્ત હનુમાનજીની મૂર્તિ છે। બધાએ કોમેન્ટમાં બોલ્યો જય શ્રી રામ, હર હર મહાદેવ। ગદા જો ગદા કેવું છે,
એમાં નારિયેલ મૂકવાથી લઈ જોઈ શકો છો પૂજા ખંડ જે પૂજા ખંડ છે ને આને ધજા ફરકે એ આપણા દાદાનું મેન દેવસ્થાન છે. મંદિર હજી બંધ છે અને બધા લાઈનમાં ઊભા છે. એનો દરવાજો બંધ છે અને બધા લાઈનમાં ઊભા છે. તો આપણે ઘડીક કોરિડોરમાં આટા મારીએ છીએ અને બહારથી જ મંદિર દેખાડ્યું તમને. આ સાળંગપુરની જગ્યા એટલી મસ્ત છે અને ઝાકતો પરચો છે અહીંયા દાદાનો અને ટ્રાફિક ફૂલ છે અત્યારના બંધ છે મંદિરે દર્શનની લાઈન. જોઈ શકો છો લાઈન કેવડી છે અને આ મુખ્ય મંદિર છે દાદાનું જે દરવાજો બંધ છે. ચાલો હવે લેશું રજા. હવે આપણે જઈ ગાડી પાર્કિંગ બાજુ. ફરી મળશું બીજા બ્લોગમાં. વિડીયો જોતા રહેજો. અને જય શ્રી રામ બધાને, જય હનુમાન દાદા. ચાલો જાઉં ને, ચાલો હવે જાઉં ગાડી પર.